જો જ્યાં પેલા પીળા જબ્બા વાળા ને ધોળા જબ્બા વાળા આડા હાથ રાખીને ફોટાઓ મૂકવા વાળા ને વિડીયો બનાવવા વાળા, તમે લોહીના નહીં તો કોઈના નહીં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે ખૂબ જ ઝડપથી. તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો. ચેનલ ઉપર નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, તમે આ ક્લિપ જોઈ લો, પછી આપણે આગળ વાત કરીશું. સમાજના નાતનું કોઈ નખોદ કે નખત્રી જતી રહી નહીં. જો તમે નહીં હોવ ને તો આ બેના પાછળ તો આખો સમાજ છે. સમાજની ઇજ્જત ને અસ્તિત્વનો સવાલ છે. આના માટે જો તમે ના ઉભા રહો તો તમારું અસ્તિત્વ કોઈ કામનું નથી. 40 નેતાઓની લિસ્ટ મારી જોડે છે. ખાલી એક દિનેશ અડેસણાનું પરુ આખો મરદ જે કોઈથી ડર્યા વગર નિડરતાથી સમાજના પક્ષે ઊભો છે. અને સામે પક્ષે તો કેટલા ઊભા છે. તમે માઈક આંગલાઓ કોનાથી ડરીને કોના દબાણ નીચે છો અમને જણાવો. અને એવા પક્ષોમાં ખોટી ભગાયા વગર રાજીનામા મૂકો. આપણને કોઈ ફેર નહીં પડતો. આપણા સમાજના નેતાઓ ખોટું આવું બીકના દબાણમાં જીવાય નહીં. તમે રબારી છો એવું તમને ભાન હોવું જોઈએ. પાટીદાર સંગઠનમાં જે વખત આ જે બધું પાટીદાર સંગઠનનું થયું એ વખત કેટલાય નેતાઓએ પોતાના રાજીનામા મૂકીને કારકિર્દી ઉપર મીંડું વાળી દીધું હતું. તમે દિયોરો ખુરશીઓ હાચવવામાં રહ્યા, લોલીપોપ વાળા હોદ્દા આલ્યા હે, ગમે એટલી વાર ચૂંટાઈને લાવીએ, હારો ખાતો તો લાયા નહીં. તો મિત્રો, દરબાર સમાજ અને રબારી સમાજ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો તમારું શું મંતવ્ય છે? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે કોને સપોર્ટ કરવા માગો છો તે તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જણાવી શકો છો. તો આપણે મળીએ એક નવા વિડીયો સાથે.